આવા શાસ્ત્રોની રચનાઓ કરી, આ બધો જ વળતો વિચારે વાલમે પછી કર્યો છે. અને એના જીવનની અંદર ભગવાન સ્વામિનારાયણે નક્કી કર્યું કે જો અત્યારે તો મારી પાસે મારા સંતોનો મારો યોગ છે તો એ જીવાત્માનું કલ્યાણ થઈ રહેશે, પણ મારા ગયા પછી જીવાત્માનું જો કલ્યાણ નહીં થાય તો. અને એ ન્યાયે ભગવાને એવો વિચાર કરીને અંતરની અંદર નક્કી કર્યું કે હવે કંઈક એવું કરતો જાઉં જેથી કરીને જીવાત્માને જીવનની અંદર ક્યારે પણ મુસીબત ના આવે, કસોટીઓ ના આવે. અને વાલા ધીરજ આખ્યાન જ્યારે વાંચીએ ને ત્યારે ખબર પડે કે એ લોકોએ કેટલી પરીક્ષાઓમાંથી પાસ થયા છે. આખો ધીરજ આખ્યાન ગ્રંથ છે ને, એક એક રાજાઓ, એક એક હરિભક્તના જે ચરિત્રો ભગવાને કયા છે ને, અને એની અંદર જે ભક્તો હિતેશભાઈ ભગવાને જે પરીક્ષા લીધી છે એવી પરીક્ષા જો આપણી લે ને તો નક્કી એટલી તો વાત પાકી હો કે આપણે સત્સંગમાં ના ટકી શકી. કોઈનો દીકરો ભગવાન લઈ લે, કોઈની દીકરી ભગવાન લઈ લે. અરે લઈ લે એમ નહીં વાલા, એ હરિશ્ચંદ્ર રાજાના આખ્યાન તો સાંભળો. જીવનની અંદર સત્યતાને ખાતર પોતે વેચાઈ જાય, દીકરો આવે મરણ અવસ્થાએ પણ સત્યને ક્યારે નેવે મૂકવું નહીં, ટેક ઈ ટેક. અને આપણે જીવનની અંદર જ્યારે આ જોવા જઈએ ને, કેટલી સત્યતાને ખાતર આપણે જીવન જીવી રહ્યા છીએ બધાય. આપણે શું મેં સાધુ થઈ ગયા, ભગવી કંથા પહેરી લીધી, એનાથી કંઈ પરિપૂર્ણ નથી થઈ ગયા. આપણે બધા એ માર્ગે છીએ જે હજારો લાખો વર્ષોની સાધનાઓ કરવાથી ઋષિ મુનિઓ જે માર્ગને ઝંખતા હતા, એ માર્ગના આપણે વાહક છીએ. અને આજે શાસ્ત્ર, દેવ, મંદિર, સંત આપણા માટે સંદેશા વાહક છે. આપણે સત્સંગ સમજાયો, હવે માત્ર આપણે ખાલી માળા ફેરીને બેસી રહેશું એનાથી કંઈ કામ નહીં થઈ જાય. એ તો સાધુ એના જીવનની અંદર જોવા જાય તો માળા લઈને પોતાનું કલ્યાણ કરી શકે છે, પણ એનાથી એની સાધુતા ત્યારે છે એણે જે ભગવાનને ઓળખ્યા છે, એણે જે ભગવાનને પામ્યા છે, એ જે ભગવાનની ભક્તિ કરે, એ ભગવાનનો જ્યારે આશરો પોતે ગ્રહણ કરે અને બીજાને પણ જ્યારે કરાવે, ત્યારે સમજવાનું કે ભક્તો આપણે એ ભગવાનના સંદેશા વાહક બનીને સત્સંગ કરી રહ્યા છીએ અને કરાવી રહ્યા છીએ. અદ્ભુત બ્રહ્માનંદ સ્વામીનો સંવાદ છે. મહારાજ આગળ લખે કે કેવું બ્રહ્માનંદ સ્વામી બોલે છે. હો, શેઠ વિલંબ કર્યો શા માટે, કહે કાંટો વાગી ગયો વાટે. નહોતું વાડ કે કાંટાનું જાડું, હતું સૂરજનું અજવાળું. કેમ થયું તે ન સમજાણું, અપરાધનો બદલો જાણું. પીડા પામ્યો ને મોઢું અવાણું, કહેતા હે તે હૈયું ઉભરાયું. ત્યારે એવું બોલ્યા ભગવાન, કર્યું છે મેં તમારું જતન. તે દી તમોને મારવા માટે, બારવટી આયું ભાતા વાટે. ભગવાન કહે છે હો, આ ભગવાનનું દર્શન કરવા માટે ભક્તોને કેટલી દુઃખ વેદનાઓ વેઠવી પડી છે. જેને દર્શનનો લાવો લીધો, દરબારમાં ઉતારો દીધો.
સુતવ ચેટ વખતુ ભાઈ પરણેલા મૂડી ગામ માઈ ઘેરે પધરાવ્યા ભગવાન ધન્ય ભાગ્યશાળી તે અજન રાત રહી આપ્યો ઉપદેશ ચાલ્યા પ્રભાતે શ્રી પરમેશ. આ સત્સંગની અંદર ભગવાન સત્સંગ વિચરણ કરે ને હરિભક્તોને એવો ઉપદેશ આપે. અરે વાલા, એ પુરુષ હરિભક્તોને પુરુષને ખાલી ઉપદેશ આપે એમ નહીં, નર નારીઓને પણ એવો ઉપદેશ સહજાનંદ સ્વામી આપ્યો ને વાલા, આ ઘર બાર સંસાર ઝેર કરી નાખ્યો. અને એટલે તો આજે જુઓ, આ સ્વામિનારાયણ સંપ્રદાયની જે કંઈ પણ પુષ્ટિ હોય ને વાલા, એક એના શાસ્ત્ર અને એક એના સંત, આ જીવનની અંદર અનુકરણ કરે છે ને, એટલે અક્ષરજીવન સ્વામી ખુલ્લા શબ્દોની અંદર કહી શકે, હાલ કળિયુગની અંદર એકાકાર વર્તી રહ્યો છે. કોઈ કોઈના પોતાના ધર્મ પાળતું નથી, પણ સાધુ પોતે ધર્મ પાળે છે, દુઃખ લગાવીને ધર્મ પડાવે પણ છે. અને વાત સાચી છે. તમે જોવા જાઓ, મોટા મોટા ધર્મગુરુની આજે દશા શું છે? દુનિયાની અંદર મોટા મોટા આચાર્યો કહેવાય. અરે જેણે જેણે સ્વામિનારાયણ સંપ્રદાયની સામે આંગળી ચીંધીને વાલા, મોટા મોટા આચાર્યો કહેવાતા હતા. હો હા, સરકારો એના પ્રમાણપત્ર માંગવા મની ગયા, પિનલભાઈ કે તમે શંકરાચાર્ય છો એના પ્રૂફ લાવો. આ સ્વામિનારાયણ સામે પડવાની એક, આ ભગવાન પ્રતાપશાળી છે, દિવ્ય છે, પ્રત્યક્ષ પ્રગટ આ ભૂમિ ઉપર વિચરણ કરે છે ને કરે છે. અત્યાર સુધીના દાખલા જોઈ લેજો. જેટલા સ્વામિનારાયણ ભગવાનની સામે વાકવાદ કર્યો, જેટલા સ્વામિનારાયણ ભગવાનની સામે ઊંચું નીચું ભેદભાવ રાખ્યા વગર મજા આવે એમ બોલ્યા, આજે એની હતી નહોતી દશાઓ છે. બેચારા તબલાઓ વગાડીને, હાર્મોનિયમની પેટીઓ વગાડીને રોજી રોટી કમાવાવાળા અત્યારે જેલના સળિયા ગણે છે. 1 થી 2 ને 2 થી 10, 10 થી 8, 8 થી 2. એક દિવસ એ સ્વામિનારાયણની સામે ચડતા. પણ વાલા, એને ક્યાં ખબર હોય કે આ સત્સંગની અંદર આ એના ભક્તોએ દુઃખ વેઠી વેઠીને આ સત્સંગ કર્યો છે. એવી જ અહીં વાત કરે કે આ સત્સંગની અંદર ભગવાન સ્વામિનારાયણ આ સંસારની અંદર, સંસાર તો લકડ કા લાડુ है, ખાઈ એ પસ્તાય, ન ખાઈ વો ભી પસ્તાય. લાકડાનો લાડુ બનાવ્યો ભૂકાનો, દેખાવે સરસ લાગે, ઓલ્યો વખાણ કરે બહુ સરસ લાડુ છે, હો દેખાવે સરસ છે, હવે ખાય એ પણ પસ્તાય ને ન ખાય એ પણ પસ્તાય. પણ ભક્તો, ભગવાન સ્વામિનારાયણ જ્યારે જીવનની અંદર સમજાય ને, ત્યારે અહીં એક પ્રસંગ લગે. વાત એવી છે, સોરઠને આથમણી કોર ઉમળેના એક થાણિયાણી ગામનું નામ છે. ક્યારે સાંભળ્યું નહીં હો, થાણિયાણી ગામ. અહીં સંતો લખે, ગામ રૂડું રૂપાળું ગામ, જેમ બાગની અંદર કેરીઓ પાકી હોય ને એની ફોરમ લહેરકાતી હોય ને, એવા એ જ થાણિયાણી ગામની અંદર કેરીઓના બહુ મોટા મોટા બગીચાઓ, બાગો. જેમ એ કેરીની સુગંધ ફોરમ ગામની અંદર લહેરાય ને, એવી ને એવી સુગંધ એ જ ગામના હરિભક્ત અને આમ થોડા થોડા, કોઈ સોથાર, કોઈ લુહાર, કોઈ કુંભાર, વીણ્યા ગીણ્યા એ ગામની અંદર હરિભક્તોના ઘર. એમાં એક બ્રાહ્મણનું ઘર, જેમનું નામ છે જટાશંકર. ગામની અંદર આખા ગામના એ ગોર કહેવાય, સ્વામિનારાયણ ભગવાનના નિષ્ઠાવાન ભક્ત, ભગવાન સ્વામિનારાયણનું 8 જામ ભજન કરનારા. જીવનની અંદર એ જ ગામની અંદર એમના જ જે કંઈ પણ યજમાનો હોય, એમના દ્વારા એમનું ગુજરાન ચાલે, એમનું પરિવાર પોષણ ચાલે. જટાશંકર સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી થયા તે દિવસથી કરીને આજ દિવસ સુધી પરિવારની અંદર ક્યારે દુઃખ નથી આવ્યું. અને ભક્તો, ક્યારેક ખબર પડે જટાશંકરને કે મહારાજ આ ગામની અંદર આવ્યા છે, દોડીને દર્શન કરવા માટે ચાલ્યા જાય.
મહારાજ જટાશંકરને ખબર પડી. જટાશંકર દોડતા દોડતા ગયા, મહારાજ આપ આજે મારા ગામની અંદર પધાર્યા, હું બહુ ભાગ્યશાળી થયો મહારાજ. મારું આજ ગામ આખું પાવન થઈ ગયું પ્રભુ. આપ જેવા ભગવાનના જ્યારે પગલા પધરામણા થતા હોય ને પ્રભુ, ત્યારે આખા એ ગામની અંદર દિવ્યતા પસરી જાય. પ્રસંગ એવો બનેલો, જટાશંકર મહારાજના ભક્ત, પણ એમના ઘરેથી ગુણભાવ ખરો, પણ ભગવાનના ભક્ત નહીં. એટલે એના જીવનની અંદર નક્કી કર્યું એણે કે કોઈ પણ રીતે કરીને મારે મારા પત્નીને સત્સંગી બનાવવા છે. એટલે ભગવાન આવે અને શાસ્ત્રની અંદર શિક્ષાપત્રીમાં જેમ મહારાજે કહ્યું કે અમારા સાધુ પુરુષ હોય, એમને કોઈ બ્રાહ્મણ હોય, એમને ત્યાં જઈને રસોઈ કરવી અથવા એવી બનાવીને આપે તો જમવી. તો આ બ્રાહ્મણ છે એટલે જટાશંકરે ઘરનાને આવીને વાત કરી કે મહારાજ સ્વામિનારાયણ ભગવાન જે મારા ઈષ્ટદેવ કહેવાય છે એ ઘરે પધારે છે, તો તું એના માટે રસોઈ બનાવી આપ. એટલે ઓલીએ કીધું કે તમે જે પણ ગાંડપણ કરો છો ને એ બધું મને ગમશે, પણ સ્વામિનારાયણની રસોઈ હું તમને બનાવીને આપીશ નહીં. એટલે એણે કીધું કે અરે પણ તને શું વાંધો છે, સ્વામિનારાયણ ભગવાનની રસોઈ બનાવી આપ. જો તું રસોઈ નહીં બનાવી આપે તો હું ઘરથી બારે ચાલ્યો જઈશ. હવે આવું કીધું એટલે એમ થયું કે ભાઈ કોકને લઈને આપણે ઝઘડા શું કરવા, એના કરતાં એક શરતે બાંધી લઉં. એટલે શરતે બંધાણા કે હું રસોઈ બનાવી દઉં, પણ એક શરત, જ્યાં સુધી હું રસોઈ બનાવું ત્યાં સુધી તમારા સ્વામિનારાયણ ભગવાનને આ ઘરની અંદર પ્રવેશ આપવો નહીં. મારી રસોઈ બની જાય એના પછી હું ઘરથી બહાર નીકળી જાઉં અને તમારા સ્વામિનારાયણને ઘરની અંદર પ્રવેશ આપવાનો. એટલે જટાશંકર વાતથી સંમત થયા. મહારાજ આવ્યા, દિલ્હીની બહાર મહારાજ બેઠા છે, ખાટ પાટ મહારાજને માટે બેસાડી રાખ્યા છે. મહારાજને આવીને વાત કરી કે મહારાજ થોડી વાર અહીં બેસજો, મારા ઘરના માણસ રસોઈ બનાવી લે, ત્યાં સુધી રાહ જોજો. અને ભગવાનને જ્યારે કરવું હોય ને કોઈ દી ભૂખ્યા ન થાય. તમે જોજો એકાદશીના દિવસે જ હારી ભૂખ લાગે પાછી. તમે જે દિવસે ઉપવાસ કર્યો હોય ને તે જ દિવસે સવારે કોઈ દી નાસ્તો કરવાનું મન ન થાય, પણ તે દી નક્કી કર્યું કે આજે ઉપવાસ કરો છે ત્યારે જ એમ થાય સારું સાબુદાણા ફોડીને ખાઈ લઈએ તો હાલે. એ ખાસિયત છે કુદરતની કળાની. તમે જુઓ તે આ અખિલ બ્રહ્માંડના ધણીને કોઈ દી ભૂખ ના લાગે. તે વારે બેઠા બેઠા જટાશંકરને કે લા જટા કેટલી વાર છે, પણ હવે તો મને ભૂખ લાગી છે. અરે મહારાજ બસ થોડી વાર મહારાજ. અરે આમ કરતા કરતા મહારાજ વરી થોડી વાર થઈ. અલા જટાશંકર, એલા પણ હજુ કેટલી વાર લાગશે, હવે તો ભૂખ લાગી છે બહુ, હજી અમારે આગળ ગામ જવું છે. આટલી જ્યાં વાત કરે ભગવાન થયા પોતાના પાટ ઉપરથી ઊભા ને ઘરની અંદર પ્રવેશ કરી દીધો. ને પેલા બાઈ હજી ઘરમાં. હવે આ ઘરમાં એટલે એણે નક્કી કર્યું કે હવે ભગવાન તો ઘરની અંદર આવી ગયા છે, પણ મારે સ્વામિનારાયણને જોવા નથી. કારણ કે સ્વામિનારાયણ તો બાબરીઓ ભૂત વશ કરેલો છે. જો સ્વામિનારાયણને જે જુએ ને ગાંડું થઈ જાય. તો મારે સ્વામિનારાયણની સામે જોવું નથી. અને વાલા સ્વામિનારાયણની આમે નથી જોતા ને એટલે સ્વામિનારાયણ એની આમે નથી જોતા. જે સ્વામિનારાયણની આમે જોવે ને એની આ સ્થિતિ આવીને ઊભી રહે. કેવો પ્રસંગ આવીને ઊભો રહે છે. જટાશંકરના ઘરના માણસ તો મહારાજને જોવા નથી એમ કરીને એક નાનો રૂમ હતો એની અંદર પ્રવેશી ગયા. મહારાજ આવ્યા, મહારાજ જમવા માટે બેઠા છે. અને જ્યાં મહારાજ આમ જમવા માટે બેસે ને એટલે પેલા ગોરાણીને એમ થયું કે દુનિયા વાત તો ગજબ કરે છે કે સ્વામિનારાયણ છે તો જાદુગરા હો. એની સામે એક વખત પણ જો દ્રષ્ટિ પડી જાય તો એ સ્વામિનારાયણ ગમે એવો માણસ હોય ને તોય પણ એને એનો આશ્રિત બનાવી લે છે. તો હાલ ને હું જોઉં તો ખરી કે સ્વામિનારાયણ છે કેવા, દુનિયા વાત કરે એક વખત તો જોવું જોઈએ કે નહીં. એટલે આમ જ્યાં આમ નજર ફરીને જોવા જાય ને ત્યાં વરી વિચાર થયો કે ના ના નથી જોવો, આ નક્કી કાંઈ નહીં સ્વામિનારાયણનું. તો લોકો તો એમ કે ડોબાનું દૂધ જો સ્વામિનારાયણને દો તો દૂધ દેતું બંધ થઈ જાય તો મારી શું હાલત થવાની. એટલે એમ કરતા કરતા વરી પાછો મનમાં વિચાર થયો કે જવું નથી આપણને. વરી પાછો વિચાર થયો કે જો સ્વામિનારાયણને જોવામાં જો બાકી રાખશું ને તો આપણે સ્વામિનારાયણને ખબર કેમ પડશે કે સ્વામિનારાયણ કેવા હતા, કોણ હતું.
એટલે લોક દુનિયા વાત તો કરે અને વાલા પ્રસંગ એવો આવીને બનીને ઊભો રહ્યો. જે ક્રોધ દેશવા ભાવે કરીને ભોજન બનાવ્યું હતું કે સ્વામિનારાયણને મને જોવા નથી, જોવા નથી, જોવા નથી. અરે કંસનો પણ કંસ જેવાનો મોક્ષ જો કૃષ્ણ કરતા હોય, એ રાવણ જેવા રાવણનો જો પણ ક્રોધાવેશ કરીને જો રામની મનની અંદર હટન થતું હોય કે રામ મારો દુશ્મન, રામ મારો દુશ્મન, એ મામા કંસને એમ થતું હોય કે મારો ભાણિયો મારો દુશ્મન, મારો ભાણિયો દુશ્મન, એ ક્રોધાવેશની અંદર પણ ભગવાનનું સ્મરણ થાય તો ભગવાન કે એનો અંત હું લાવું પછી. અને ક્રોધાવેશની અંદર સ્વામિનારાયણને જોવા નથી. યાર સ્વામિનારાયણ બાબરિયો ભૂત વશ કર્યો છે, સ્વામિનારાયણને તો જોવા નથી. ભલે ને મારા સ્વામિનાથ ગમે એટલું સ્વામિનારાયણનું ભજન કરે, ઈ ગાંડા ને સ્વામિનારાયણ ગાંડા, પણ મને સ્વામિનારાયણને જોવા નથી. ત્યાં વળતો વિચાર કર્યો કે એક વખત જોઈ લઉં હો. અને ભક્તો ભગવાન સ્વામિનારાયણ અખિલ બ્રહ્માંડનો ધણી પાટ ઉપર બેઠો છે, બાજટ ઉપર થાળ ધરેલા છે અને મેવા મિષ્ટાનનો જે આમ કોળિયો હાથમાં લઈ અને રોટલી બેવડી વારીને આમ રસની અંદર હજી બોરી અને બોરતા મોઢાની અંદર જે આમ મૂકવા જાય અને ઓલી થોડું બારણીનું એક આંખે દર્શન કરી શકાય એટલું જ્યાં દર્શન કર્યું અને સ્વામિનારાયણની ને ગોરાણીની આંખ થઈ એક. અને જ્યાં એક આંખ થઈ અને ત્યાં તો પછી એના જીવનની અંદર સ્વામિનારાયણ એવા ઉતરી ગયા, એવા ઉતરી ગયા. સ્વામિનારાયણ તો ત્યાંથી હાલ્યા ગયા, પણ હવે પતિદેવને કેવું કેમ કે હું કહેતી હતી ને કે સ્વામિનારાયણ બાબરિયો ભૂતવશ કર્યો છે, તે હવે હું જે કામ કરું એમાં મને સ્વામિનારાયણ દેખાય છે. હવે કેવું કેમ? કેમ કે તો એનો ગુનો કહેવાય કે ભાઈ તને ખબર નથી, તે ના પાડી હતી કે નતું જોવું તો ન જોવું જોઈએ, શું કરવા જોયું તે. એટલે વિચાર કર્યો કે કેવું તો પડશે હો, નહીતર હું તો ગાંડી થઈ જવાનો છું. મારા પતિદેવ તો ગાંડા છે તો મારું એ આવી બનવાનું છે. એટલે એક દિવસ પતિદેવને કીધું કે સ્વામિનાથ સાંભળો તો ખરા, હું તમને કહેતી હતી ને કે સ્વામિનારાયણ બાબરિયો ભૂત વશ કર્યો છે. ખરું સાચું છે, એ સ્વામિનારાયણ સાચું બાબરિયો ભૂત વશ કર્યો છે. એટલે પણ થયો હું, સ્વામિનારાયણ તો જમીન નીકળી ગયા, પણ તને હું વાંધો પડ્યો? એ કે ઈ જમીને નીકળી ગયા, એ તો ઘરથી બારે નીકળ્યા પણ અહીંયા પઈ ગયા. તો કે ક્યાં પઈ ગયા? એ કે હું તમારા દર્શન કરું ને તોય મને સ્વામિનારાયણ દેખાય છે. હવે મારે ઝઘડું કોની આમે? તો કે ઝઘડવા હારું તને સ્વામિનારાયણ દેખાય છે? એ કે ના ના, હું તો જે ઘરનું કામ કરું, જે કોઈ પણ કર્મ કરું, એને મારી સામે સ્વામિનારાયણની મૂર્તિ દેખાય. અને દેખાય કેટલી? પાછું મોઢું અને એક જ આંખ. જે સ્વામિનારાયણની આંખે દર્શન કર્યા હતા એ જ ચરિત્ર દેખાય ને એ જ ચિત્ર સ્વામિનારાયણનું દેખાય. એટલે તે વખતે જટાશંકરે કીધું કે ખરી તને ધન્યવાદ છે, હજારો લાખો વર્ષોની સાધનાઓ કરવા જાય ને તોય આ ભગવાન ના મળે. એ ભગવાન તારા જીવનની અંદર ઉતરી ગયા. અરે આજ તો તારા માટે સોનાનો સૂરજ ઉગ્યો કહેવાય દેવી. અને આટલી જ્યાં વાત કરે ને ઓળગોળ કરે ને, તારા અહો ભાગ્ય થઈ ગયા કે તને ભગવાનનો આવો યોગ ભેટો થયો. અને ભક્તો એટલા માટે તો મુક્તાનંદ સ્વામી કહે ને, અણ તેડીએ આવે રે મન વસ્યો મારે રે. અરે એટલા માટે પછી જ્યારે એને સમજાણું કે આ સ્વામિનારાયણ ભગવાન કલ્યાણકારી છે, આ સ્વામિનારાયણ ભગવાન મારા જીવના મોક્ષના દાતા છે, અને ત્યારે એના જીવનની અંદર જે આનંદ આવ્યો ને, એવો આનંદ આવી ગયો, એવો આનંદ આવી ગયો. અને ત્યારે જટાશંકર હરખ ગેલા થઈને કહ્યું કે એ ગોરાણી મહારાજ સાંભળો સાંભળો, હજારો લાખો વર્ષોની સાધનાઓ જે બહુ બ્રહ્માને પણ ભગવાન ના મળે ને, એ ભગવાન આજે માત્ર આંખના પલકારાની અંદર તમારા જીવનની અંદર ઉતરી ગયા છે. ક્યારે પણ આ ભગવાનને વિસારતા નહીં. માત્ર પતિદેવના સંસર્ગથી આટલો યોગ થયો ને એના જીવનની અંદર જે દિવસથી નક્કી કરી લીધું કે હવે મારા પતિદેવના માટે માત્ર ને માત્ર સ્વામિનારાયણ ભગવાન નહીં, મારા જીવનના કલ્યાણના દાતા પણ આજથી સ્વામિનારાયણ ભગવાન. અને તે દી એના જીવનની અંદર આનંદની ઘડી આવી ગઈ અને મુખમાંથી શબ્દો નીકળી ઉઠ્યો, આજ સખી આનંદની હેલ્યો. આજ સખી રે આનંદની હેલી, હરિમુખ જોઈને હું થઈ જોરે ગેલી, હરિમુખ જોઈને હું થઈ જોરે ગેલી. મારે મુનિના ધ્યાન મનાવે, તેરે સાંભળિયો જે મુજને બોલાવે, તેરે સાંભળિયો
મુજને બોલા હે જે સુખને ભવ બ્રહ્મારે છે સુખને ભવ બ્રહ્મારે છે તેરે સાંભળ્યો જી મુજને રે પ્રી છે તેરે સાંભળ્યો જી મુજને રે પ્રી છે ન ગઈ ગંગા ગોદાવરી કાશી ન ગઈ ગંગા ગોદાવરી ઘેરા બેઠા મળ્યા અક્ષરવાસે ઘેરા બેઠા મળ્યા અક્ષરવાસી તપરે તીરથમાં કાંઈ નવ જાણો તપરે તીરથમાં કાંઈ નવ જાણો સહેજે સહેજે હું તો સુખડા રે માણો સહેજે સહેજે હું તો સુખડા રે માણો જય રામ કહે સ્વામી સહેજે રે મળ્યા જય રામ કહે સ્વામી સહેજે રે મળ્યા વાતની વાતે વાલો અઢળ કઢળિયા વાતની વાતે વાલો અઢળ કઢળિયા આજ સખી આનંદની હેલી હરિમુખ જોઈને હું તઈ ચોરે ગેલી એ હરિમુખ જોઈને હું તઈ ચોરે ગેલી ઘેર પધરાવ્યા ભગવન ધન્ય ભાગ્યશાળી તે હજન રાત રહી આપ્યો ઉપદેશ ચાલ્યા પ્રભાતે શ્રી પરમેશ. આવી રીતે ભગવાને આંખના પલકારા માત્રથી વાલા એટલા માટે તો જયરામ બ્રહ્મચારીએ કહ્યું કે જે સુખને બહુ બ્રહ્મા ઈચ્છે છે એ સુખ તમને ને મને આ ભગવાન સ્વામિનારાયણ આ વખતે આપ્યું છે. આગળ બ્રહ્માનંદ સ્વામી કહે આ ભગવાન સ્વામિનારાયણ એના જીવનની અંદર નક્કી કર્યું હોય અને એના જીવનમાં જો એક થાની લે કે ગમે રીતે કાળે કરીને જો એક વખત મારો આશરો ગ્રહણ કરે ને પછી એના કલ્યાણની જવાબદારી મારા હાથની છે. મેમકામાં પ્રભુજીએ નિજજનને જાળવ્યા એમ વળી વિશેષ હું વર્ણવું ભૂપ સાંભળજો ધરી પ્રેમ. મૂળજી શેઠ લીંબલી ગામ કરે વેપાર ધંધાનું કામ એવા સમયે પોતે એકવાર ગઢડે જાવા થયા તૈયાર. 3 પ્રકરણની અંદર 3 પુષ્પની અંદર આ મૂળજી ભક્તની વાત લખેલી છે, પણ આપણે સાંભળીશું. આપણા જીવનની અંદર મૂળજી બ્રહ્મચારીનું એક નામ આવે એટલે આપણે એ બ્રહ્મચારીને યાદ કરીએ. પણ વાલા એ જ ભગવાન સ્વામિનારાયણના કેટલાય આશ્રિતો એ જીવનની અંદર પોતાના ઘર બાર છોડી અને ભગવાનની સેવાને માટે કાયમને માટે તત્પર રહેતા. મેમકા ગામના ભક્ત શાહ મૂળજી શેઠ સેવાભાવી, ધીરજવાળા, ઈષ્ટદેવને પ્રત્યે ખૂબ નિષ્ઠાવાળા,
બહુ જ કુશળ અને વ્યાકુળ. સુરેન્દ્રનગર જિલ્લાનું મેમકા ગામ ખૂબ રૂડું રળિયામણું ગામ. ભગવાન સ્વામિનારાયણના સંતોના પ્રસંગથી આવવાથી ગામની અંદર ઘણા લોકો સત્સંગી થયેલા અને એ જ ગામના લોક એટલે કે મૂળજી શેઠ. શ્રીજી મહારાજના અતિ કૃપાપાત્ર ભક્ત, વ્યવહારે કુશળ, કુશળતાપૂર્વક મૂળી રાજ્યનું કામભાર કરી જાણે લોકની અંદર સારી એવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલી હતી. ભગવાન સ્વામિનારાયણ વિશેને અત્યંત પ્રીતિ. ભગવાનનો આદેશ થાય એટલે પોતાના તમામ કામ છોડીને ભગવાનના આદેશ શિરને સાટે પાડે. અવારનવાર મહારાજના સાનિધ્યમાં આવતા ખૂબ શ્રદ્ધાથી તન મન અને ધનથી સેવા કરતા. આ ઘણી વખત સમજી રાખવું પડે હો. કોઈક તનથી સેવા કરતું હોય, કોઈ મનથી સેવા કરતું હોય, કોઈ ધનથી પણ સેવા કરતું હોય. જી સેવા કરે એને લાખ લાખ ધન્યવાદ. સુખ દુઃખના પ્રસંગોની અંદર પણ મૂળજી શેઠ બહુ ચતુર પણ ધીરજતાથી દરેક કામ લે. મૂળી રાજ્યનું કારભાર કરેલું એટલે વ્યવહારે બહુ કુશળ. મહારાજ જ્યાં જ્યાં મોટા સમૈયાઓ કરે ને એટલે પોતાના તમામ વ્યવહારો છોડી અને એ સેવા સમાની અંદર સેવા કરવા માટે પહોંચી જાય. આખા સમૈયાનો કારભાર પોતે સંભાળે, કોઠારી તરીકેની સેવા કરે, સિદ્ધું સાધન સામગ્રીઓ કરકસર પૂર્વક વાપરવાની, જવાબદારી પૂર્વક વાપરવાની, આ બધી જ જવાબદારીઓ મૂળજી શેઠ આપે. મહારાજ એક વખત સભામાં બેઠેલા એટલે મૂળજી શેઠને કહ્યું કે શેઠ, તમે કહેવાઓ તો શેઠ છો પણ તમને ગણતરી કેટલી આવડે? હે, આટલા બધા તમે હોશિયાર છો તો તમને ગણતરી કેટલી આવડે? એટલે મૂળજી શેઠ નિર્માની ભાવે હો. નહીતર કોઈ એમ કે તમને કેટલું, અરે સ્વામી ભૂકા કાઢી નાખીએ આપણે, તમે કયો ને શું વાત કરવી છે, તમે કયો શું કામ કરવું છે. અને ઓલા ભાઈને કીધું કે ભાઈ આ ગાડીમાં પંચર પડી ગયો છે. અરે સ્વામી હમણાં ગાડી ઊંચી કરી લઈ હો. પછી એને કેવું પડે કે ભાઈ જેક આમ ચડે. એટલે ઘણી વખત એવું થઈ જાય કે આમ હું આમ કરી નાખું, હું તેમ કરી નાખું. પણ અહીં વાત કરે છે નિર્માની ભાવે ભગવાનને કહ્યું કે અરે મહારાજ, તમારી કૃપાથી, તમારી કરુણાથી એકડાની પાછળ 17 મીંડા લાગે, જેને શાસ્ત્રની અંદર પારાર્ધ કહેવાય એટલી ગણતરી મને આવડે. આપણે કેટલા ખબર હે? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, વધીને 10 કરોડ. એ અબજ વાળું તો કોઈ નથી, એટલે રહેવા દેજો. હા એ કોઈ નથી ભાઈ, એના મને એટલી તો ખબર પડે ને. આપણે અબજ વાળા હોય તો તમે અહીંયા બેઠા રહ્યો ના રહ્યો, કોઈ જલાવ નહીં. ઓલા અમને આમે ઘરે બોલાવવા આવવો પડે કે અમે તમારી પાસે ભજન કરવા આવીએ. હા એવું છે ભાઈ. પણ જેને શાસ્ત્રની અંદર પારાર્ધ કહેવાય, 17 મીંડા એકડાની પાછળ લાગે હો. અને ત્યારે મહારાજે કીધું કે મૂળજી શેઠ, તમને જો ગણતરી આટલી આવડતી હોય, જેને શાસ્ત્રમાં પારાર્ધ કહેવાય, અમારે એટલા જીવોના કલ્યાણ કરવા છે. શું કહ્યું? આટલા જીવોના અમારે કલ્યાણ કરવા છે. અને વાલા, એ કલ્યાણ કરવાને માટે તો આજે જુઓ તો ખરા, દેશની અંદર 7 સમુદ્ર પાર, એ ભારતની ભૂમિ તો ઋષિ મુનિઓની ભૂમિ કહેવાય, તીર્થોની ભૂમિ કહેવાય, દેવતાઓની ભૂમિ કહેવાય. એ તો ભૂમિની અંદર સાત્વિક ભાવ રહેલો છે, ત્યાં તો સેજે ભજન કરી શકાય. પણ આવા ભૂમિની અંદર જ્યાં તામસ ગુણ પ્રધાન હોય ને, એવી ભૂમિની અંદર રહી અને આવા આલિશાન મંદિરો આ સંતો બાંધી આપતા હોય ને, લાખ લાખ ધન્યવાદ તો આ સાધુને છે વાલા. અને ત્યારે મહારાજ એમ કહે કે અમારે આટલા જીવોનું કલ્યાણ કરવું છે. અને ભક્તો, એનો જ એ પ્રસંગ બ્રહ્માનંદ સ્વામી અહીં લખે છે, પુષ્પમાળાની અંદર કહે કે ઈ જ હરિભગત મહારાજના દર્શન કરવા માટે આવ્યા ગામની ભાગોળમાંય, કાંટો વાગ્યો બાવળનો ત્યાંય, લોહી પગરખામાં ભરાણું, તેની પીડામાં 9 જણાણું. અને ત્યારે એ મહારાજના દર્શન કરવા માટે જાય છે. અને જ્યારે દર્શન કરવા માટે જાય છે ત્યારે ભક્તની વહારે ભગવાન આવે. અને ત્યારે ભક્તની વહારે જ્યારે ભગવાન આવે ને ત્યારે એમ કહે, શેઠ વિલંબ કર્યો શા માટે હો? શેઠ વિલંબ કર્યો શા માટે? કહે કાંટો વાગી ગયો વાટે, નો તું વાડ કે કાંટાનો
જાળ હતું સૂરજનું અજવાળ કેમ થયું તે ન સમજાણો અપરાધનો બદલો જાણો પીડા પામ્યો ને મોઢું અવાણો કહેતા હે તે હૈયો ભરાણો. મહારાજના દર્શન કરવા માટે નીકળ્યા છે અને ભક્તો જેના ભાવની અંદર, જેના અંતરની અંદર, જેના રગે રગની અંદર સ્વામિનારાયણ ભગવાન હોય ને એનું રક્ષણ કરવા ભગવાન આવે હો. અને આપણા જીવનમાં ભગવાન કેટલા હોય ખબર છે? આવી કથા મચાતી હોય ને ત્યારે હમણાં નક્કી થઈ જાય હો. આજે 5109 ત્યાં આપણો પાછળ બંગલો છે ને, આજ વેચી દેવો છે. હવે બસ ભજનમાં ઉતરી જવું છે, હરિદ્વારનો માર્ગ લઈને ઉત્તરાખંડની ભૂમિમાં ક્યાંક શહીદ થઈ જવું છે. અને ત્યાં પાછા દરવાજે હજી પેલો પુષ્ટ લખેલું હજી આમ આટલું કરે ને, છોકરા માટે તો કંઈક રાખવું પડશે ને. ભલી થાય તમારી. ક્યાં ગયું બધું જ્ઞાન? પણ આ જીવનની અંદર શીખવવા જેવું છે વાલા. આ એ ભગવાન કહે છે જ્યારે દર્શન કરવા માટે જાય. અને વાલા એ જ્યારે ભગવાનના દર્શન કરવા માટે જાય છે ને ત્યારે એ જે રસ્તો પકડ્યો છે, રસ્તો ભૂલી ગયા છે, સાથે સગ્રામ ભક્ત છે. અને એ જ્યારે ભગવાનના દર્શન કરવા માટે જાય ત્યારે રસ્તો ભૂલી જાય. અને એ જ્યારે રસ્તો ભૂલે અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ રસ્તાની અંદર આવે અને ભરવાડનું રૂપ લઈને આવે. વનવગડાની અંદર ક્યારે ભરવાડ ઘૂમતા ન હોય. અને એ ભરવાડનું રૂપ લઈને જ્યારે ભગવાન સ્વામિનારાયણ દર્શન દેવા માટે આવે ને એમ કહે કે ક્યાંક ગામની વાટે લઈને જતા હોય એવું લાગે ને ત્યારે એમ કહે કે ના ના અમે તો કારિયાણી જઈએ છીએ. અને ત્યારે ભરવાડ વેસે એમ કહે કે આગળ ન જતા, આગળ તો બારવટિયાઓનું રાજ છે, તમને ચોરી લેશે, અમને લૂંટી લેશે, તમે રસ્તો ભૂલો પડી ગયા છો, માટે તમે થોડા પાછા વળો ને જ્યાં રસ્તો છે ત્યાંથી તમે દર્શન કરવા માટે જાઓ. અને ભાઈ એ પાછા વળે અને કારિયાણીની અંદર આવે, મહારાજના દર્શન કરે. અને દર્શન કરે ને ત્યારે મહારાજને એમ કહે કે અરે મહારાજ અમે તો રસ્તાની અંદર આવતા આવતા રસ્તો ભૂલો પડી ગયેલા. અને ત્યારે મહારાજ આવીને એમ કહે કે ના ના તમે ક્યાં રસ્તો ભૂલો પડ્યા હતા, તમને તો પેલો ભરવાડ રસ્તો બતાવી ગયો હતો. અને તે જ વખતે મહારાજની સામે દ્રષ્ટિ કરીને ભરવાડ જેવી ઝાંખી કરાવીને મહારાજે કહ્યું કે એ ભરવાડ બીજું કોઈ નહીં, અમે તમારા જીવના કલ્યાણને માટે આવ્યા હતા. એટલા માટે વાલા ભક્તો આ ભગવાન સ્વામિનારાયણ જીવના કલ્યાણને ખાતર અને વાલા એ જ ભગવાન જ્યારે આ જીવ ઉપર પૃથ્વી ઉપર આવીને જીવની ઉપર કરુણા કરે ને અને એ ભક્ત કેવા થાય ખબર હે? પ્રાતસ્મરણીય ભક્ત થાય. અને એ જ્યારે પ્રાતસ્મરણીય ભક્ત થાય ને ત્યારે છેલ્લો પ્રસંગ કહી દઉં. મહારાજ સભાની અંદર આવ્યા હોય, મહારાજના અંતરની અંદર ઉદાસીનતા હોય અને આમ એમકાના હરિભગત મહારાજના દર્શન કરવા માટે આવે ને મૂળજી શેઠ સભાની અંદર આવે. કહેવાય શેઠ એટલે બધા એની ગરિમાઓ જાળવે કે મૂળજી શેઠ આવે, ભણેલા ગણેલા છે, હોશિયાર છે, વિદ્વાન છે, ચતુર છે, એટલે સભાની અંદર આવે તો એનું એક આગવું સ્થાન દેવામાં આવે. અને એક વખત એ જ મૂળજી શેઠ સભાની અંદર આવ્યા. મહારાજ ઉદાસીનતા કેળવીને બેઠા છે હો. આનું પાછું નક્કી નહીં, પાછું ક્યારે નારાજ થઈ જાય ને ક્યારે રાજી થઈ જાય હો. દોશીને સ્વામિનારાયણ બોલાવ્યા તો રાજી થઈ ગયા, ન બોલી તો નારાજ થઈ ગયા. તો એ જ મૂળજી શેઠ સભાની અંદર જ્યારે આવ્યા એટલે મહારાજ પાછા નીચું મોટું કરીને જોયા રાખે, કોઈની સામે જુએ નહીં, કોઈની સામે જુએ નહીં, કોઈની સાથે બોલે નહીં, સુન મૂન અક્ષરોડીમાં બેઠા છે. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીની આમે મહારાજની આમે મૂળજી શેઠ જોવે, દર્શન કરે, એ પણ કાંઈ બોલે નહીં. હવે ભાઈ બાપ ઉદાસીનતા કેળવી બેઠા હોય, દીકરાઓને મજા આવે, એ બેચારા મહારાજ કંઈ બોલતા નથી, મહારાજ કંઈ બોલતા નથી, આમ જોયા રાખે. એટલે મૂળજી શેઠને થયું કે ઈ આપણો ઉદાસીનતા કેળવે ઈ એના માટે, આ તો શેઠ છે ને, શેઠની પાસે તો ગમે એવો ઉપાય હોય, એ તો ગમે એ રીતે મહારાજને હસાવી જાણે. એટલે એ જ વખતે મૂળજી શેઠ ગોપાળાનંદ સ્વામીને યાદ કરીને કે સ્વામી એક વાત કહું, મારે એક કામ છે, એક વાત કહું, તમે સાંભળો તો. એટલે ગોપાળાનંદ સ્વામી કે પણ શેઠ તમને તે વળી શું કામ હોય, તમને શું કહેવું છે એમ. એટલે શેઠ કે સ્વામી એક વાત કહું, તમે સાંભળો. અમે રહ્યા ગામડાઓના શેઠ, તે શેઠની પાસે ઘણા બધા માણસો આવે. તે મહારાજ આમ સાંભળ્યો
કે મૂળજી શેઠ લાગે ક્યાંકથી હિસાબ ચોખ્ખો કરીને આવ્યા છે, એટલે લાગે એની કંઈક વાત કરવાના હશે. એટલે મોઢા ઉપર ઉદાસીનતા, પણ આખું પાહું ત્રાય ત્રાય કરીને જુએ હો કે મૂળજી શેઠ કરે શું છે, વાત શું કરે છે એ તો સાંભળો. એટલે મહારાજ પાછા આમ કાન દઈને સાંભળે ને મૂળજી શેઠને ખબર પડી કે હા બસ બાપલો લાઈને આવી ગયો છે આપણો. એટલે મૂળજી શેઠ કે સ્વામી સાંભળો, મારે એક વાત કેવી છે. અમારા ગામમાં એક વાણિયાનું ઘર, મારા સ્વામીને કે આંબરો આંબરો, અમારા ગામમાં સ્વામી એક વાણિયાનું ઘર, કમલો ને ધમલો બે વાણિયાના દીકરા. શું કીધું? કમલો ને ધમણો બે વાણિયાના દીકરા. તે સ્વામી એક દિવસ એમના ઘરમાં બંને જણા સૂતા હતા. તે એમની માં ઘરેથી બારે ક્યાંક નીકળી ગયેલી, અને એવામાં સ્વામી થયું એવું કે ઘરની અંદર આગ લાગી, આખું ઘર બળી ગયું. તે સ્વામી કે ઓ તો બહુ ખોટું થયું કહેવાય નહીં. અરે પણ સ્વામી સાંભળો તો ખરા, ઘર બળ્યું, આગ લાગ્યો, ઊનો ઊનો તાપ આવવા માંડ્યો. તે કમલો ને ધમલો બે ઘરથી બારે નીકળી ગયા, આખું ઘર અળગી ગયું. ને ત્યાં એમને યાદ આવ્યું કે મારી માં તો અંદર રહી ગઈ છે. અને પછી બેચારા માથે હાથ મૂકીને પોક દઈને મંડ્યા રડવા કે અરે મારી માં તો આગની અંદર બુજાઈ ગઈ, આગની અંદર બુજાઈ ગઈ. આમ જ્યાં રડવા માંડ્યા ને ત્યારે એમ થયું કે બીજું તો કાંઈ નહીં, માનું હાડપિંજર હાથમાં આવે તો એના અગ્નિદાહ તો કરીએ. તે સ્વામી કમલો ને દમલો ગયા બે ઘરમાં. તે સ્વામી સાંભળે, મહારાજ સાંભળે કે એવું તે થયું શું હશે, આ શેઠના ગામની વાત છે. તે બધા ધ્યાન દઈને સાંભળે હો કે શું થયું હશે. એટલે મહારાજને શેઠ કે મૂળજી શેઠ કે સ્વામી પછી તો એવું થયું તે ઈ ઘરની અંદર એક કૂતરી પાડેલી. હા, કૂતરી પાડેલી હતી. હવે બેચારી ઈ પણ આગના ઝપેટમાં આવી ગયેલી હતી, ઈ પણ મૃત પામી ગયેલી. તે પછી બેચાડાને અંધારામાં ને અંધારામાં, ધુવાણા ને ધુવાણામાં કંઈ દેખાણું નહીં. એટલે કોથરામાં કૂતરીને નાખીને થયા વાટે ચાલવા કે હલો ને કાંઈ વાંધો નહીં, આ માં હવે કદાચ અગ્નિની અંદર બળી ગયા છે તો એનો અગ્નિદાહ છેલ્લો સંસ્કાર તો કરી આવીએ. મહારાજને એમ થયું કે બેચારા બહુ હારા કહેવાય હો, કમલો ને ધમલો બે જણા આવા સંસ્કારે યુક્ત હોય તો સારું કહેવાય. હજી માં એની બારી વહી ગયેલી, એ તો ઘરે હતી નહીં. તે એણે વિચાર કર્યો. તે રસ્તામાં જતા જતા કમલો કે લા ધમલા, આ આપણી માને પૂંછડી ક્યાંથી આવવા માંડી હો? શું કીધું? તે પૂંછડી ક્યાંથી આવવા માંડી? એટલે ઓલો ધમલો કે હા પેલો આપણો બાપો દરરોજ કેતો ને કે તારી માની પૂંછડી, તારી માની પૂંછડી, તે આ પૂંછડી આવી લાગે રી. અને ત્યાં મહારાજ કહેવા માંડ્યા કે ખરા કમલા ને ધમલા તમારા ગામના, અમે રાજી છીએ, રાજી છીએ, અમે કોઈની ઉપર નારાજ નથી. ઓ બોલો બોલો મૂળજી શેઠ શું કેવું છે? તે મહારાજ ગઈકાલે આપણે યજ્ઞ કર્યો હતો ને એની અંદર તમે જે 16,000 રૂપિયા આપ્યા હતા ને એ મહારાજ એની મથેથી આપણી પાસે હવે 200 રૂપિયા બધ્યા, તે બધા વપરાઈ ગયા. મૂળજીને કે જુઓ તો ખરા, હજી હાથ નાખીને. અને વાલા જ્યાં જોયું ને તે યજ્ઞના અર્થે વાપરેલા જેટલા 16,000 રૂપિયા આપ્યા હતા ને એ 16,000ની તિજોરી એમને ભરેલી નીકળી હો. અને ત્યારે ભગવાને કહ્યું કે વાલા આ ભક્તોની કરુણાને ખાતર તો અમે આ પૃથ્વી ઉપર આટલા મોટા મોટા યજ્ઞો કરી છીએ, સાધનાઓ કરી છીએ, રાત દિવસ અમે આ ઉજાગરાઓ કરીએ છીએ ને અમારા ભક્તોના કલ્યાણને માટે અમે કરીએ છીએ. અને વાલા એટલા માટે તો વચનામૃતની અંદર કીધું ને મહારાજે, અમારા દાખલાની સામે જો તમે જોશો ને તો તમારે ને અમારે અહીંયા પણ ભેગું છે અને ઉપર પણ કાયમ ભેગું છે. જો તમે અમારા દાખલાની સામે નથી જોયું તો અહીંયા પણ તમારી સાથે અમને છેટું છે ને ઉપર પણ અમને તમારી હારે છેટું છે. અરે વાલા, આ દેશના દુનિયાના કોઈ લોકનો આપણી હારે સંબંધ થઈ જાય, કોઈનો યોગ થઈ જાય તો આપણા જીવનની અંદર આપણે એમ વિચાર કરીએ કે મારી મોટા માણાની હારે ઓળખાણ થઈ ગઈ છે, તો એ મોટા માણાનો પણ માણા એ સ્વામિનારાયણની હારે જો આપણી ઓળખાણ થઈ જાય ને તો આને આ દેહ કરીને સહજાનંદ સ્વામી કલ્યાણ કરી દે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. માટે આ ઘનશ્યામ મહારાજનું ભજન કરી લેજો. અને વાલા જુઓ તો ખરા, આ સંપ્રદાયની કૃપા દ્રષ્ટિ તો જુઓ, પાદશક્તિ તો જુઓ, એ નરનારાયણ દેવ પધરાવી આપે, સહજાનંદ સ્વામી પધરાવી આપે, એ ગોકુલ મથુરા વૃંદાવનની અંદર ભગવાન કૃષ્ણ ને રાધા રમણ કરે એમ નહીં. આજે ઈ ને ઈ રાધા અને કૃષ્ણ વાલા જુઓ તો ખરા કેવા અદ્ભુત શોભી રહ્યા છે હો. તમારા રાધાજીની અમને પણ સેવા કરવાનો અવસર મળ્યો. તમને એમ થાય કે સાધુને સાડી પહેરાવતા નથી આવડતી, તમારા ઘરવાળા ના આવડે એવી આવડે. જો કેવી શોભે માતાજી, શોભે ને. અમારી આ લાડલી સરકાર છે, આ અમારી ક્વીન છે, વર્લ્ડ ઓફ ક્વીન.
આના જેવું દુનિયાની અંદર કોઈ ન મળે. એટલે તો શિક્ષાપત્રીના પહેલા શ્લોકની અંદર ભગવાને કહ્યું કે આ રાધાજીની હારે જેનો કોન્ટેક્ટ થઈ જાય ને તો ભગવાન કૃષ્ણની હારે કોન્ટેક્ટ થાય. અને રામ શ્યામ ને ઘનશ્યામ ત્રણેય એક છે. જીવનની અંદર જો આટલું સમજાઈ જાય તો કોઈ મથામણ કરવાની જરૂર નથી. બસ વાલા ભક્તજનો, આટલા દિવસ આપણે આ કથાનો અવસર સાંભળ્યો. જેટલો સમય મળ્યો આપણે પ્રયત્ન કર્યા ભગવાનના ચરિત્રોને સાંભળવાનો. આ એ ભગવાનના ચરિત્રો છે કે જીવાત્માના કલ્યાણને દોરને ખુલ્લા કરનારા ભગવાનના ચરિત્રો છે. આટલા દિવસ જે કંઈ પણ અમે બંને વક્તાઓ કથાઓ સંભળાવી, આવતીકાલનો છેલ્લું સત્ર આપણી પાસે છે. પણ વાલા, આપણે જે કોઈ પણ કથાઓનું શ્રવણ કર્યું છે એની અંદર ક્યાંક તમને દિવ્ય ભાવ આવ્યો હોય તો અવશ્ય એ ચરિત્રને અંતરની અંદર ઉતારવાનો પ્રયત્ન કરજો. ક્યાંક વાણીરૂપી દોષ રહેલો હોય, તમારો ભાઈ જાણી, તમારો દીકરો જાણી મને ક્ષમા કરી અને અંતરની અંદર આ ચરિત્રને ઉતારવાનો પ્રયત્ન કરજો. આપણે બધાએ આ ભગવાનનું ભજન કરીને અંત સમય અક્ષરધામની અંદર કાયમને માટે આપણો નિવાસ થાય ને એ માટેની આ બધી કથાઓ છે. બસ વાલા ભક્તજનો, અત્યારે અહીંયા જ કથાને પૂર્ણ વિરામ કરીશું. કથા સમાપ્તિની આરતી ઉતારીશું અને ત્યારબાદ જે કંઈ પણ આપણી ઠાકર થાળીનો પ્રોગ્રામ છે એ કરીશું. એટલે સ્વયંસેવકોને કહીશ, આરતીના દીવડાઓ પ્રજ્વલિત કરજો. સંતો પણ સાથે આવી જશે. આરતી દીવડાઓ બાદ આપણે જે કંઈ પણ આગામી કાર્યક્રમ છે કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવ કામદામ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય.